ક્યાં? કાંઈ નહીં. શ્વાસ રહી ગયો. એક મિનિટ, શ્વાસ રહી ગયો તો દોડીને આવવાની શું જરૂર હતી ઘરમાં? હા, કહેશો મને? ક્યાં ગયા હતા? કૂતરું પાછળ પડ્યું છે? કોઈ માણસ પાછળ આવે છે? માણસ પાછળ પડે ને તો હું કઈ બીવ્યું નહીં. આ શેરીનું કૂતરું છે ને એ અચાનક દોડતું આવ્યું ને તો મને શ્વાસ અધર ચડી ગયો. મમ્મી, મને સમજાતું નથી કે તમે હા, શું છે આ? કાંઈ નહીં, કાંઈ નથી. શું છે? કાઈ નથી એટલે આ છુપાવો છો શું કામ? અરે ભગવાન, છુપાયો. આ કૂતરું પાછળ પડ્યું ને એમાં ભૂલાઈ ગયું. સાડી છે. કેવી છે બેટા? તમે ફરી પાછી ચોરી કરીને આવ્યા ને? શું ચોરી? આ મારી સાચું બોલજો. હા, સાડી ક્યાંથી લાવ્યા તમે? હા, મારી બેનપણીની પાસેથી. પેલી કામિની છે ને એને મને આપી પહેરવા માટે. કોને ત્યાંથી? કઈ કામીની? હા, તને ખબર તો છે એ મારી એક જ ફ્રેન્ડ છે અને એણે મને સાડી આપી દીધી અને આમ જો રોકડા રૂપિયા ગણીને આપ્યા છે. કઈ એમને નથી આપી. રોકડા રૂપિયા તમે આપ્યા એમ? હા. હું તમારી વાત કોઈ દિવસ ન માનું. ખોટું ના બોલો. આ જ્યાંથી લાવ્યા હોય ને એ કહી દો, હું ત્યાં જઈને પાછી આપી આવું છું. કીધું ને તને કે એણે મને આપી છે. શું કામ સવાલ પર સવાલ કરે છે? અને તારી મમ્મી તને ચો દેખાય છે? શું કામ ગામ ગધેડો કરે છે? હું તમને ચોર સાબિત નથી કરવા માંગતો, બાકી અત્યારે જ તમને આ રૂબરૂ કરાવત. કયા તમે તમારી ફ્રેન્ડ પાસેથી સાડી લઈને આવ્યા છો અને તમારી માટે એવી તો કઈ ફ્રેન્ડ છે કે જે તમને સાડી લઈને આપે છે? અને કેટલા રૂપિયા આપ્યા આના? પૂરા 500 રૂપિયા આપ્યા છે ગણીને. 100 રૂપિયાની 5 નોટ. મમ્મી, ખોટું બોલવાની પણ રીત હોય. હા, હદ થઈ હવે તો. શું હદ થઈ? તારી મમ્મીને તું ખોટી સાબિત કરવા માંગે છે. કીધું ને કે આ સાડી હું વેચાતી લઈ આવી છું. હું તમને ખોટા સાબિત કરવા નથી માંગતો. તમારી આ આદતને સુધારો. હું તમને એમ પણ નથી કહેવા માંગતો કે તમે ચોર છો, પણ આ માણસને કોઈ ટેવ પડી ગઈ હોય ને કોઈ દિવસ છૂટે નહીં. વ્યસન, ટેવ એવી વસ્તુઓ છે કે જ્યારે માણસ ગમે તે કરે ને છતાં એને મૂકી ના શકે. જે માણસને તમને જેમ કે ગમે ત્યાં જાઓ તો હાથ સાફ કરવાની ટેવ છે. ગમે ત્યારે તમે કોઈ પણ પ્રસંગમાં ભેગા થાઓ તો પ્રસંગમાંથી કોઈકની વસ્તુ તો ચોરાની જ હોય. અને એ વસ્તુ તમારી પાસેથી જ નીકળી છે, નથી નીકળી? એ તો ભૂલથી બેગમાં આવી ગઈ હોય. હા, ભૂલથી ખબર નહીં કેમ તમારી જ બેગમાં ઘૂસી જાય બધી વસ્તુઓ. હું શું કરું? મારી બેગમાં આવી જાય તો તું મારી પર બ્લેમ કરે છે. ખોટો બ્લેમ નથી કરતો, સાચું કહી રહ્યો છું. શું સાચું? તારી મમ્મીને તું ચોર સમજે છે એ સાચું કહી રહ્યો છે તું. હવે જરાક વિચાર કરો કે તમારા ઘરમાં એક વહુ પણ છે અને એ તમારા વિશે શું વિચારે છે. છતાંય તમારી વાતને દબાવીને રાખીએ છીએ અમે લોકો, કોઈને કહેતા નથી. આ સોસાયટી વાળા આમને બૂમાબૂમ નથી કરતા. રોજે એ લોકોને ત્યાં કિસ્સાઓ બને છે. જો સાચું સાબિત કરવા જશું ને તો ચોર આપણે જ સાબિત થશું. આપણી બદનામી પણ થશે. મમ્મી, આ સોસાયટીમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે ને એ નોખા. હાદી, તું દીકરો છે કે દુશ્મન? આ પારકા હોય ને તો પણ એની ભેળ તાણે ઘરના લોકોની, અને તું પોતાની માની આવી હલકી કરે છે. આ કુટેવોમાં કોઈ છે ને સાથ ના આપે. ટેવ સારી હોય ને તો સાથ આપે. જાઓ, આ સાડી પાછી દઈ આવો ને 500 રૂપિયા પણ લઈ આવો. 500 રૂપિયા આપ્યા છે ને તો આ સાડી નહીં મળે ને, સમજો? જા અહીંયાથી. મમ્મી, ક્યાં ગઈ હતી તું? મમ્મી ક્યાં છે? મમ્મી અંદર રૂમમાં હશે એમની. આદિ, હું તમને શું કહું છું, આપણે છે ને આપણી દિવાલ પર મોટા મોટા કાચના ટુકડા લગાવી દેવા છે, જેથી કરીને કોઈ દિવાલ ટપીને અંદર ના આવી શકે. કેમ? જો ને, આ સોસાયટીમાં કેટલી ચોરીઓ થાય છે તમને ખબર છે? આજે જ કાંતા માસી મને કહેતા હતા કે બિચારા નવી સાડી લઈ આવ્યા હશે અને એક જ વાર પહેરીને દોરીએ સૂકવી હતી ને તો કોઈક સાડી લઈ ગયું. એટલું જ નહીં, આ બાજુવાળા રતિબેનની વહુ, એની પણ સાડી ખોવાઈ ગઈ હતી 15 દિવસ પહેલા. મને તો ડર લાગે છે ક્યારેક ક્યાંક મોંઘી વસ્તુ બહાર રાખી હોય ને તો ગમે તે આવીને લઈ જાય. એના કરતાં મોટા મોટા કાચના ટુકડા લગાવી દો દિવાલ પર, કોઈ પણ આવે ને તો પગ ચીરાઈ જાય. હા, ચોરી કરવા માટે ચોર દિવાલ ઠેકીને ન આવે, તો ખુલ્લે આમ આવે, બધાની સામે આવે અને નજર ચોરાવીને ચોરી કરીને જતો રહે. જો આ એક ફરિયાદ નથી, સોસાયટી આખામાં જ્યારે છેલ્લે પરમ દિવસે મીટિંગ થઈ હતી ત્યારે પ્રમુખ પણ ફરિયાદ કરતો હતો કે
એની ઘરવાળીની બુટ્ટી પણ જતી રહી છે. અને બીજા બધા તો જે બોલતા હતા, કોઈ કહેતું હતું કે એની એક બંગડી ગઈ છે, તો કોઈ કહેતું હતું કે શું કહેવું મારે તને. આદિ, તમને શું લાગે છે આટલું નીચ માણસ કોણ હોઈ શકે? શું બોલે જ તું? તમે તો મને ડરાવી દીધી. પ્લીઝ તું કઈ અમથમ ન બોલ. કેમ? તમને તમારા મમ્મી પર શક જાય છે? મમ્મી સવારમાં જ એક નવી સાડી ખરીદી કરીને આવ્યા છે. વ્હાઈટ કલરની છે, હમ બ્લુ કલરની બોર્ડર. હમ વાવ, મળી ગઈ સાડી. 500 રૂપિયામાં લાવ્યા છે. એમના ફ્રેન્ડ કામિની બેન કોઈ છે. શટ અપ. હું હમણાં જ માસી પાસે જઈને એમને કહું છું કે તમારી સાડી મળી ગઈ છે. અરે મારા જ પ્લીઝ કોઈને કંઈ કહેવાની જરૂર નથી. જો મમ્મીને મેં ઘણા સમજાવ્યા, ઘણું કીધું, સમજ્યા? એ સાચું બોલ્યા જ નથી. મને સાચો પડવા જ નથી દીધો. એમણે તો કહ્યું કે મેં પૈસા આપીને ખરીદી કરી છે. અને હવે જો આપણે એને કંઈ પણ કહેશું ને તો એ કાંતા માસી સાથે પણ બાતશે, કહેશે કે તું એક જ આવી સાડી લાવી શકે. હા, માર્કેટમાં એક જ તારા માટે સાડી છપાણી હતી. આદિ, પ્લીઝ તો પણ શું પ્લીઝ? મમ્મી સાથે વાત તો કરવી પડે ને આપણે. હું મમ્મીને જઈને સમજાવીશ કે તમે જે કરો છો ને એ ખોટું કરી રહ્યા છો. અરે કોઈ મારી નવી સાડી લઈ જાય તો મને કેવું લાગે? લાગે, દુઃખ લાગે. હું ક્યાં ના પાડું છું. તું સમજાવજે. મેં મારી રીતે ઘણીવાર પ્રયત્ન કર્યો છે, પણ મમ્મી ક્યારેય મારી વાત સમજ્યા નથી. આઈડિયા, મારી પાસે જબરજસ્ત આઈડિયા. મમ્મીને આ બીમારી છે. મને તો એવું લાગે છે જ્યારે જ્યારે આપણે એમની સાથે વાત કરીએ ને ત્યારે એ નોર્મલી જ વાત કરતા હોય છે, પણ ખબર નહીં કેમ કોઈના ઘરેથી કંઈ પણ વસ્તુ લઈને ભાગે ને ત્યારે એમનું મોઢું જોવા જેવું હોય છે. ખબર નહીં મોઢા ઉપર એટલું તેજ ક્યાંથી આવે છે, શું કામ આવે છે, ખુશી કઈ વાતની મળે છે એમને. બીમારી? સિરિયસલી? હા, કઈ બીમારી નથી, ગંદી લત છે. અરે કોઈને ચોરી કરવાની લત હોય ને એને બીમારીમાં ન સામેલ કરવી જોઈએ. આ તો ખોટા લક્ષણો કહેવાય. હું શું કહું છું, મને એક આઈડિયા આવ્યો છે. કરીએ? શું? એ જ જે મમ્મી કરે છે. એટલે એ સાડીને તિજોરીમાંથી લઈ અને હું માસીને પાછી આપી આવું. થઈ શકે, હમ એવું જ કરશું. મમ્મી સૂઈ જાય પછી તે ઘણી બધી વસ્તુઓ બધાને વેચી જ દીધી છે ને. આ પહેલી વાર તો નથી કરતા, પણ આ વખતે આપણે કોઈને આપવા નથી જવું. કાંતા માસીના ઘરની થોડી દૂર એક થેલીમાં નાખીને ત્યાં મૂકી દેશું. હા, એટલે કદાચ કાંતા માસી જોશે તો એમને થશે કે સાડી ભૂલમાં કોઈ લીધી હશે ને પાછો મૂકી ગયો હશે. શરમ આવી હશે એટલે. હા, જે વિચારવું હોય તે વિચાર. ઠીક છે. પણ હું તો કહું છું કે સાચું કહી દેવાય. જો સાચી ખબર હોય ને તો માણસ બીજી વાર ચેતતું રહી કે નહીં, ધ્યાન રાખે કે આમનાથી આપણી વસ્તુઓને છુપાવીને રાખવાની છે. સોસાયટીની અંદરથી આપણને બહાર કાઢી મૂકશે તો? પ્રમુખ કહેતો હતો કે પોલીસ પણ બોલાવી છે. આ ચોરી વધતી જાય છે તો આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. હા, સંભળાયું નહીં. મને પણ એવું જ થાય છે. હા, ઘણીવાર સંભળાતું નથી. એ બધા જે વાતો કરતા હોય ને એને મારે ન સાંભળ્યા બરાબર જ રાખવી પડે છે. બરાબર છે તમારી વાત. મમ્મી અંદર છે, પ્લીઝ તું વાત કર ને એમની સાથે. રહેવા દો ને. કાંતા માસીની સાડી મમ્મી લઈ આવ્યા, મારે શું? અને હવે જવું પડશે. હા, મમ્મી, મમ્મી, એમને પણ સંભળાતું નથી. મમ્મી, મીરા આવી ગઈ છે. મમ્મી, હા બોલ ને. ખબર છે શું થયું આજે? હવે મને ક્યાંથી ખબર હોય કે શું થયું? તું મને કંઈ કહે ને તો ખબર પડે ને શું થયું. મમ્મી, આ કાંતા માસી છે ને બાજુવાળા, હા, કાંતા માસીની સાડી ચોરાઈ ગઈ. કોક ચોરી ગયું એમની સાડી. તમને અરે. ખબર છે કાંતા માસી કેટલી ગાળો આપતા હતા? એટલી ગાળો ને હું તો એમ કહું છું કે મમ્મી અપશબ્દોની તો વાત જ જવા દો. છી છી છી, જે શ્રાપ આપ્યા છે એનું નખો જ જાય એને જીવડા પડે. મને તો બહુ દુઃખ લાગ્યું આવું સાંભળીને. બિચારા ચોરને કેટલું સાંભળવું પડે નહીં? અરે ભલે ને, આ ચોરને ગાળો દીધી ને એમાં તું મને શું કામ કહે છે? મેં થોડી એના ઘરમાંથી ચોરી કરી છે. અરે મમ્મી, ખાલી વાત કરું છું. તમને ચોરી કરવાની ટેવ નથી, ખબર છે મને કે તમે તમારા જીવનમાં ક્યારેય ચોરી નથી કરી. હા, પણ ક્યારેક તમારાથી ભૂલથી વસ્તુ આવી જાય છે કે નહીં, એટલા માટે કહું છું. જો
તમારી કાંઈ ભૂલ ન હોય, તમે ચોરી કરી જ ન હોય. ભૂલે ચૂકે કોકની વસ્તુ તમારી પાસે આવી ગઈ અને એ લોકો તમને ચોર સમજીને આવા શ્રાપ આપે અને ભગવાન સાંભળી લે તો શ્રાપ તો લાગે ને મમ્મી? મીરા, બુદ્ધિ જેવું છે કે નહીં? અક્કલનો છાંટો છે કે નહીં? હવે આ બધી વાત તું મને અત્યારે શું કામ કરે છે? આ સાડી કાંતા માસીની ગઈ છે, દાડો ચોરને દેતા હતા, એમાં તું મને શું કામ આટલું બધું સંભળાવે છે? અને કોઈક વાર વસ્તુ આવી ગઈ હોય તો મેં તોડી નાખી હોય, આ કોકે ભૂલથી કોઈ ચોરી કરીને એની ચોરી છુપાવવા માટે મારા બેગમાં નાખી દે, તેમાં હું શું કરું? તમે કંઈ ન કરી શકો, તમારો એમાં કંઈ વાંક હોય જ નહીં ક્યારેય. પણ મેં તો કહ્યું જ નથી કે તમે ચોરી કરી છે. આટલા બધા ઉકળો છો કેમ મમ્મી તમે? અરે આ તો મને એમ કે તું મારું નામ દે છે સીધે સીધું, એટલે મેં કીધું તને. મમ્મી, આ મેં સાંભળ્યું કે તમે નવી સાડી લાવ્યા છો. તને કોણે કીધું? મને કોણ કહે? તમારો સુપુત્ર. અમે લોકો બેઠા હતા ને તો મેં કહ્યું કે મારે સાડી લેવી છે, બહુ ઈચ્છા થઈ છે મને નવી સાડીની. તો એમણે મને કહ્યું કે મમ્મી નવી સાડી આજ જ લાવ્યા છે, તો તું જઈને મમ્મી પાસેથી માંગી લે ને પહેરી લેજે. શું કામ? હું સાડી લાવી તો મને સારી લાગે એવી હું સાડી લાવું, તને ન સારી લાગે ને સાડી? એ મમ્મી જો, આ કાલે સોસાયટીમાં મોટું ફંક્શન છે, મારી પાસે એકેય સાડી નથી, તો કાલનો દિવસ તમારી સાડી પહેરી અને સોસાયટીમાં શો ઓફ કરી લઈશ, પછી તમને પાછી આપી દઈશ. ના ના, હવે એ સાડી અહીંયા ન પહેરાય. આ દેશમાં અને કંઈક બહાર ફરવા જઈને ત્યારે એ સાડી સારી લાગે. આ સોસાયટીમાં શું કામ પહેરવાની અને લોકોને બતાવવાની કે મેં આટલી સારી સાડી લીધી છે? પછી એ ઈર્ષા દેખાય કરે અને પછી મને એ સાડી ન પહેરવાની નજર લાગી જાય. ઠીક છે, તો હમણાં હું લગ્નમાં જવાની છું ને મારા મામાના ઘરે, એ સાડી મને ત્યારે આપજો, ત્યારે હું એ સાડી પહેરીને ફોટા પાડીને સ્ટેટસમાં મૂકી દઈશ. ના હવે તું સ્ટેટસમાં મૂકે બધાને ખબર પડી જાય તો પણ. આ તો હું મોબાઈલ નથી વાપરતી ને, તો હું ગમે એવી ગમે ને સાડી પહેરું ને તો ચાલે. અને મને એનાથી ખબર પડતી કે તું આ સાડીની પાછળ કેમ પડી ગઈ છો. અને એ સાડી છે ને હું કામિની માસી નથી એની પાસેથી લાવી છું, 500 રૂપિયા આપીને, રોકડે રોકડા 100 ની 5 નોટ. જુઠ્ઠી, હલકટ, કોણ? નીચ. કામિની માસી? એને કઈ ના કહેતી, એ તો બિચારીએ મને એને સાડી નહોતી પહેરી એટલે નવી નવી મને આપી દીધી. અરે મમ્મી, મેં એમને સવારે જ ફોન કર્યો હતો કે કામિની માસી તમારી પાસેથી એક સાડી જોઈએ છે, તમે સાડીઓ વેચો છો ને, તો મને એક સાડી આપો, હું તમને પૈસા મોકલાવું. એમણે શું કહ્યું ખબર છે તમને? શું? કે મેં 6 મહિનાથી સાડીઓ વેચવાનું બંધ કરી નાખ્યું છે. એ સાડી વેચવાનું બંધ કર્યું છે, પણ એની પાસે જે પડી હતી ને કબાટમાં એને નહોતી પહેરવી, એટલે પેટી પેક હું લઈ આવી છું એની પાસેથી. પાક્કું? એટલે તું મારી પર આરોપ લગાવે છે? તમારા પર નહીં મમ્મી, તમે થોડી ક્યારેય ખોટું બોલો છો. તમે ચોરી નથી કરતા, ખોટું નથી બોલતા, તમે તો સારા માણસ છો. હા, પણ આ કામિની માસીને મારે કેવું તો પડશે ને. તારે શું કામ એને વાત કેવી છે? મેં એને વાત કરી દીધી છે ને, એને મને કીધું છે કે તું છે ને મારું નામ ન લેતી, કે મેં તને સાડી આપી છે વેચાતી, નહીંતર ખોટી એની આબરૂ જાય ને એટલા માટે. ખરેખર તમે ચોરી નથી કરતા, પણ લક્ષણો તમારા બધા જ ચોર જેવા. હા, હોશિયાર છો મમ્મી તમે, તમને ખબર પડે છે કે કઈ વાતને ક્યારે ક્યાં વાળવી જોઈએ. અને હું છું બુદ્ધિ વગરની, મને ક્યારે વાત વાળતા આવડી જ નહીં, એટલે તો રોજ આદિત્ય દિવસમાં 10 વખત મને ખીજાય. એ તારો વાંક છે ને. અને આમ પણ મારા આદિ તો હું કેવું હવે હાવ બાયડી ગયેલો છે, એને ક્યાં કહેવાની જરૂર હતી કે હું મમ્મી સાડી લઈ આવ્યા નવી. સારું હવે નો, તમારી સાડી મારે નથી પહેરવી. તમે તો છો એક સાડીમાં આટલું બધું સંભળાવી લીધું. હું શું કહેતી હતી મમ્મી? હા, ખબર છે મારું બીજું મંગળસૂત્ર હતું મારી પાસે ગ્રામવાળું, એ 2 દિવસથી મને મળતું નથી, ખબર નહીં ક્યાં મુકાઈ ગયું હશે. ભૂલે ચૂકે તમારી પાસે આવી ગયું હોય ને તો પાછું આપી દેજો. તારું મંગળસૂત્ર ને મારે શું કરવું? આ બધી વસ્તુમાં તું મને શું કામ કહે છે? તો કોને કહું? આવ, આદિત્યને તો ન કહેવાય ને. આ ઊંધા હાથે ક્યાંક મૂકી દીધું હશે, ગોતજે જા. ગોતી લઈશ, પણ જો ભૂલે ચૂકે મારું મંગળસૂત્ર કોઈ ચોરી કર્યું હશે ને તો એને તો જીવડા પડશે, જીવડા. હા હવે મંગળસૂત્ર ક્યાં મુકાઈ ગયું હશે મારે તેનું? હા, वो કરી हम मेरी बिल्ली मुझसे म्याऊं. દામિની, આજે તો છે ને હિરલબેન મૂકીશ ને. અરે. હિરલબેન, અરે ચૂપ છો દામિની. હો હિરલબેન બહાર આવો. તું મારી વાત તો સાંભળ, પણ ચૂપ. ત્યાં જવાની કોઈ જરૂર નથી. અબ ચૂપ. શું કામ જઈ શું રહી જરૂર છે? નથી? આજે તો છે ને એમને વારો પાડીને રહેવાની છો. હો હિરલબેન બહાર નીકળો. ચૂપ રે. માનું છું કે છે ને આ હિરલબેનનો સ્વભાવ થોડો અટપટો છે, આ બધું ચોરી કર્યા કરે છે, પણ એનો મતલબ એ નથી
કે તું ત્યાં જઈને બધી વાતો કરે. પ્લીઝ વાત તો કરવી જ પડશે ને. એ હિરલબેન, કામિની, તને ના તો પાડી છે. હિરલબેનને કહેવાથી શું થશે? આજુબાજુમાં સોસાયટીમાં બધાને ખબર જ છે કે ચોરી કરવાની આદત છે એમની. હા તો એટલે જ છે ને, આ આજુબાજુમાં છે ને બધાને ખબર છે. બધાને ખબર છે કે હિરલબેન ચોર છે. ચોરના પેટના પણ આજે તો છે ને એમને મૂકીશ નહીં. આજે છે ને બધાની સામે, કોઈનામાં હિંમત હોય કે ના હોય, પણ મારામાં છે ને બહુ હિંમત છે. હા. આજે તો એમને કઈ જ રહીશ. જો તારામાં હિંમત છે મને ખબર છે, પણ આવું કરવાથી શું થશે? આપણા પાડોશી વચ્ચેના સંબંધો નથી બગડશે. જો તમારે પાડોશીને સંબંધ. પાડોશી એવા ચોર ના હોય ને તેના કરતા ના હોય હારા. તો તારે સમજાય ને, ઘરે આવવા જ શું કામ દે છે? અને આવે છે તો એમની સાથે વાતો શું કામ કરે છે? તો આવવા નથી દેતી, એ ઘૂસી જાય છે ઘરમાં. ઘૂસી જાય ને સીધા સોફા પર બેસી જાય. અરે મારા દીકરો, મારો બટા, લાઈ તો તું કહેતી હતી ને કે આ નવી વસ્તુ લાવી છે, મને જોવા દે તો. અરે કાંઈક ને કાંઈક બાને છે ને આપણને રૂમમાં મોકલે, રસોડામાં મોકલે ને પછી ચોરી કરીને વયા જાય. આ તારો જ વાંક છે. હા, ચોરી થાય છે ને એમાં તારો જ વાંક છે. એ જેવા અંદર આવે એટલે તારે કહી દેવાનું કે ખમો જુઓ, મારે છે ને બહાર જવાનું છે, હું બહાર જ જઈ રહી હતી, ત્યાં તમે આવી ગયા. હવે તમારે બેસવું હોય તો બેસો, બાકી મારે જવું છે. પછી એને શરમ તો આવશે ને, એટલે એ પણ ઊભા થઈને જતા રહે છે. અરે કઈ જાય એમ નથી. એ તો એમ કે એમ છે તારા બહાર જાવ છે ને તો તું જઈ આવ. હું તો અહીંયા બેઠી છું તારી રાહ જોઈને. અરે મારી પિત્તળની તપેલી ચોરી કરી લીધી હમણાં. આજે તો નહીં મૂકું. આ 2 દિવસ પહેલા આવ્યો તને ત્યારે કાઈ નહીં તો 20 રૂપિયાનો કાસ્કો ચોરીને વયા ગયા. ખબર છે, હવે એની ટેવ જ એવી છે. આ તો કાસ્કો હતો, બાકી ચપ્પલ પણ મૂકતા નથી. જો અને કાલે આદિત્યભાઈ સાથે મારો સંબંધ સારો છે, અમે બંને સારા મિત્રો છીએ. તું આવું બધું કરીશ તો અમારો સંબંધ બગડશે ને. હા, તારી પિત્તળની તપેલી આવે કેટલાની? મને કે હું પૈસા આપી દઉં છું. ભલે ગમે એટલાની આવતી હોય. અરે ગઈકાલે છે ને મારો મેકઅપનો સામાન ચોરી લીધો હતો. અરે મેકઅપનો સામાન એમને શું કરવો છે? લઈ લઈશું ને, નવો મેકઅપનો સામાન લઈ લઈશું. શું હવે નવો શું? લઈ લેશું? આ મેકઅપનો સામાન કેટલો મોંઘો હોય છે ખબર છે? એક ક્રીમ 1000 રૂપિયાની આવે. અને આમની માટે શું નવી વસ્તુઓ લીધા કરવાની? આપણે નવી વસ્તુઓ વસાવ્યા કરવાની અને આ બધી ચોરી કરીને વહી જાય. અરે ઓલા શાંતા માસી, એમને ત્યાંથી સાડી લઈને વયા ગયા હતા. આ લલિતાબેન, એમને ત્યાંથી સાડી લઈ લીધી હતી. જેના ઘરે જોવો એના ઘરે, બધાના ઘરે બધી વસ્તુ ચોરીને વહી જાય. અરે કાંઈ નહીં તો ઓલા પિયુષભાઈ છે ને એમના ઘરેથી શર્ટ ચોરી કરી લીધો હતો. પાકીટ પણ લીધું હતું રાહુલભાઈનું, ખબર છે. પણ શું કરીએ, આપણને જાણ છે એવી બધાને જાણ છે. કોઈએ તું જેવું કરે છે એવું કર્યું? કોઈ વિચાર પણ કર્યો? હવે જાય છે, ખબર છે કે હવે એમની ટેવ છે તો એમની ટેવ પ્રમાણે એ કરે. આપણે થોડું ઘણું લેટકો કરી શકીએ ને. જો હું લેટકો નહીં કરું. અરે તમને ખબર છે હમણાં થોડી વાર પહેલા જ તે ઓલા બિંદેશભાઈ નથી, એમણે નવો કેમેરો લીધો હતો. એના ઉપર હાથ નાખવા જઈ રહ્યા હતા. આ તો સારું છે કે બિંદેશભાઈ છે ને કેમેરો લઈ લીધો હતો ને ત્યાં ખાલી ખોખું જ પડ્યું હતું. કેમેરા ઉપર નજર નાખી? ખરેખર હદ થઈ ગઈ છે. પણ જો તું છે ને કઈ નહીં કહેતી, હું વાત કરી લઈશ. પણ મારી વાત સાંભળ. જો તારા માટે મેં તારા માટે જે સ્કૂટી લીધી છે, એ સ્કૂટી અહીંયા જ પડી છે એમના ઘરની પાસે. મને તો લાગે છે આ લોકરમાં મૂકવી પડશે. એ જ કહું છું. પહેલા તું સ્કૂટી બચાવ, પછી આપણે ત્યાં જઈશું. હા, પહેલા સ્કૂટી મૂકી દે અંદર. ચલ. નહીં, હું એકવાર હજુ કહી આવું. કેમેરો જઈ શકે 1.5 લાખ રૂપિયાનો, તો 80,000 રૂપિયાની સ્કૂટી શું ના જાય? તરત જતી રહેશે. અને સ્પેર પાર્ટ કાઢીને વેચી નાખશે ને કબાડીમાં તો ખબર પણ નહીં પડે. નહીં, મારી સ્કૂટી હું નહીં ચોરી કરવા દઉં. અને હું શું કામ સંતાડી ના મૂકું? હું શું કામ લોકરમાં રાખું? હું મારી સ્કૂટી માટે જ બેઠી રહીશ. જોઉં છું કે કેમ ચોરી કરે છે. હા, બેસ અહીંયા જ બેઠી છું. બેસ અહીંયા. હા, ક્યાંય જતી નહીં. હા, ધ્યાન રાખીને બેસજે. હા. હું જઉં છું અંદર, બાકી અંદર ના જતી. હા. ઓકે. મારી સ્કૂટી કેમ ચોરી ના વયા જાય? સારું છે આ સોસાયટી વાળાએ ખુરશી મૂકી છે, એ કોઈ ચોરતું નથી, આમને આમ પડી રહે છે. નકર તો અહીંયાથી એ પણ ચોરી થઈ જાય એમાંનું છે. આદિત્ય આવતો હોય છે રોજ. અરે આદિત્યભાઈ, કેમ છો? બસ મજામાં. બેસો ને થોડી વાર. હા, ના અત્યારે નહીં, મારે થોડું કામ છે એટલે બહાર જાઉં છું. હોતું હશે કઈ. બેસો ને થોડી વાર. આમ પણ શું કામ છે તમારે? હા, ક્યાં જવું છે? અરે થોડું બહાર કામ હતું એટલા માટે જતો હતો. અરે પણ ખરા કેવા હો તમે. હમણાંથી બહાર જ નથી નીકળતા. ના, કામ બહારનું હોય છે. લેટ ક્યારેક ઘરે આવવું અને ક્યારેક ઘરે હોઉં તો બહાર નીકળવાનું મન ન થાય એટલે બહાર નથી નીકળતો. સારું છે બહાર નથી નીકળતા, નકર મારા જેવા ઘણા બધા લોકો તમને ફરિયાદ કરતા જોવા મળે. ફરિયાદ? હા, સમજુ નહીં કઈ. ના સમજ્યા હોય તો ધ્યાનથી સાંભળો. આ તમારા મમ્મી
કોણ જાણે શું થયું છે, ચોરી ઉપર ચોરી કરી રહ્યા છે આ રોજે બોલો છો રોજ. તમે આ? હા, સાચું જ બોલું છું. મારા મમ્મી, જો તમારી કઈ ભૂલ થતી હશે, મારી મમ્મી કોઈ દિવસ કોઈના ઘરે ચોરી ના કરે. હા, મારા- માનું છું કે સોસાયટીમાં ચોરી થાય છે, મને બધી જ ખબર છે, પણ તું દેવાંગ મારા મમ્મી ઉપર આરોપ ન નાખી શકે. નહોતો જ નાખવાનો, અને આ વાત તમને કરવાનો પણ નહોતો, પણ એટલા માટે કરી રહ્યો છું કે મારા ઘરે જ ચોરી થઈ છે. પિત્તળની તપેલી ચોરીને ભાગી ગયા છે તમારા મમ્મી. એટલું જ નહીં, મેકઅપની કીટ, અમારો કાસ્કો અને ઉપરથી કાચ, આ ઘણી બધી વસ્તુઓની ચોરી થઈ છે. પણ જુઓ, આજ પહેલા ક્યારેય કહ્યું નથી, કારણ કે નાની નાની વસ્તુઓ જતી હતી ને, એટલે અત્યાર સુધી ક્યારેય કંઈ બોલ્યા નથી. પણ હા, સોસાયટીમાંથી વાત મળી છે કે બિંદેશભાઈનો કેમેરો પણ ચોરાવાનો હતો. 2.5 લાખ રૂપિયાનો લીધો છે બિચારાએ હમણાં. હવે તમારા મમ્મીની નજર ત્યાં પણ હતી. એટલે અરે બિંદેશ, ભાઈ, શું બોલે છે તું આ? સાંભળી લો પેલા, મારી વાત સાચી છે, સાંભળી લો પેલા. એ જ કહેવા માંગુ છું કે 2.5 લાખનો કેમેરો ચોરાઈ જાત, પણ બિંદેશભાઈએ થોડી કાળજી લીધી અને ના ચોરાણો. પણ હા, એમણે સોસાયટીમાં મીટિંગ બોલાવી હતી અને બધા સભ્યોનું કહેવું એવું છે કે આ જેટલી પણ ચોરીઓ થાય છે ને, એ બધી ચોરીમાં તમારા મમ્મીનો જ હાથ છે. અરે બધા આવું કેવી રીતે કહી શકે? આ છેલ્લી મીટિંગમાં હું પણ હાજર હતો, કોઈ કંઈ એક શબ્દ પણ નથી બોલ્યું. ફક્ત બધા એટલું કહેતા હતા કે અમારા ઘરમાંથી ગયું છે, અમારા ઘરમાંથી ગયું છે. એટલા માટે મારે પણ બોલવું પડ્યું કે મારા ઘરમાંથી ગયું છે, મારા ઘરમાંથી. કંઈ નથી ગયું, ખબર છે, પણ તમારા ગયા પછી જે વાતો થઈ ને, એ તમને કહી રહ્યો છું. આ જુઓ, હું તમારો સારો મિત્ર છું, સારો પાડોશી છું, એટલે પાડોશી ધર્મ નિભાવી રહ્યો છું દેવાંગ, કે આમ કંઈ થોડી ચાલતું હશે. અને આમ પણ જો તમે એક મિત્ર તરીકે મને સાચું કહી શકો, આ તમારા મમ્મીની ટેવ છે કે નહીં? જો મારા ઘરેથી પિત્તળની તપેલી ગઈ છે, તમારા ઘરેથી જ નીકળશે, એ ફાઇનલ છે. જોવું છે, ચેક કરવું છે? ના, જો હું તને કઈ રેકોર્ડિંગ તો નથી કરતો ને? નથી ભાઈ, કઈ રેકોર્ડિંગ કરવાનો. હું શું કામ રેકોર્ડિંગ કરું? ફોન બતાવ. હું તમારી તરફ છું કે એ લોકોની તરફ? મને વિશ્વાસ નથી, ત્યારે કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ ના કરાય. ફોન બતાવ. અને આ પાણીની બોટલ જ છે ને, કેમેરા નથી ને? ખોટે ખોટા ડરી રહ્યા છો. કઈ નથી, સ્વિચ ઓફ છે ફોન. હા, જો દેવાંગ, હું તને માંડીને વાત કરું છું. બોલો. આ મારા મમ્મીની પહેલેથી આદત છે. હું નાનો હતો ત્યારથી મારા મમ્મી કઈ ને કઈ વસ્તુઓ ચોરતા હતા. મને એ વાતનો અફસોસ છે. સાચું કહું તો મારા મમ્મીને મેં ઘણીવાર સમજાવ્યા છે, પણ એ કોઈ દિવસ સાચું નથી પડવા દેતા, અને એને ક્યારેય મારી વાત માની પણ નથી. ખબર નહીં કેમ. મમ્મીને આ વ્યસન છે કે પછી આદત. ત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ પણ હતી. માની લીધું કે માણસની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે કોઈ વસ્તુની જરૂરિયાતવાળી વસ્તુ ચોરી કરી લે. પણ હવે એવું કંઈ નથી. હું સારું કમાઉં છું, ઘરમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. અને આમ જોવા જઈએ તો મમ્મી હજી પણ એમની આદત નથી છોડી શક્યા. આદત નથી, આ રોજનું થયું છે. અને આદત ના છોડી શકતા હોય ને પહેલા, તો પછી તારે કંઈ કરવું જોઈએ. તું વિચાર કર ને. આજે જે કંઈ પણ થયું, મેં તો તને બચાવી લીધો. આ સોસાયટીની મીટિંગમાં પણ જે વાતો થતી હતી એમાં કહ્યું છે કે આવું હોઈ ના શકે. પણ આજે દામિની આવતી હતી તમારા ઘરે ઝઘડો કરવા માટે, અમારી પિત્તળની તપેલી પાછી લેવા માટે. જો આવું કંઈ થશે ને તમે લોકો પકડાશો તો આમાં તમારી ઇજ્જતને આપણું શું રહેશે? હા, વિચાર કર્યો છે? કંઈ નહીં રહે. એ પહેલાં પણ અમે લોકો ત્રણ જગ્યાએથી ઘર બદલીને અહીંયા આવ્યા છે. હું તો કંટાળી ગયો છું, થાકી ગયો છું, પણ મારી માં છે ને, આ ગમે તેમ મારે સાચવવી તો પડશે ને. એને ઘરની બહાર તો ન કાઢી શકું ને. સમજાવી તો શકે ને, એને સમજાવ તારી રીતે. અને જો તું સરખી રીતે નહીં સમજાવી શકે ને, તો આ સોસાયટી વાળા સમજાવશે. પછી કહેતો નહીં, હું કંઈ નહીં બોલું. આ જે થશે ને થવા દઈશ. જો આ જે કંઈ પણ નુકસાન થયું છે ને, એ હું બધાનું નુકસાન ભરવા માટે તૈયાર છું. મને કોઈ વાંધો નથી. હું તારા પૈસા પણ જે થતા હોય એ આપી દઈશ. પણ પ્લીઝ આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. તું કોઈને કહેતો નહીં. હું મારા મમ્મીને સમજાવવાની પૂરી કોશિશ કરું છું. હું કોઈને કહેવાનો નથી, પણ આખી સોસાયટીને ખબર જ છે કે ચોરી તમારા મમ્મી જ કરે છે. એટલે જેને સોસાયટીના બધા લોકો જાસૂસની જેમ પાછળ પડ્યા છે, ગમે ત્યારે ઝડપી લેશે ને તો કંઈ નહીં કરી શકીએ. ધ્યાન રાખજે. હગાવ. હા, સારું. ચલ તો નીકળી. હા.
जीना मरना यहाँ से सिवा जाना મારા મૂકવા દે. આ ગીતમાં બધું ભૂલાઈ જશે. અરે વાહ, આટલી બધી વસ્તુ ચોરી તો છે, પણ આ ક્યારે પહેરી લઈશ? અહીંયા તો પહેરાય નહીં, એ તો આજુબાજુ વાળાને ખબર પડી જાય અને મારી પંચાયતોની તો છે જ, બધી પંચાયત કરી લે અને કહી દેશે ને એ અલગ. અરે રેવા દે, આ મૂકી દો. ડ્રેસ જોઈ તો લઉં કેવી સાઈઝ છે આની. આ સાઈઝ તો મને નહીં આવે, પણ આને ચોરેલી છે તો એ ફોગટ તો નહીં જ જવા દેવાય ને. કાંઈ વાંધો નહીં, અમારા બેનની છોકરી છે ને એને પહેરવા આપી દઈશ. પણ પાછું મમ્મી હું તમને હા શું બેટા? અરે વાહ, શું વાત છે મમ્મી? તમે આટલી બધી ખરીદી કરીને આવ્યા? જોયું ને, મને ખબર જ હતી કે તમે મારા માટે કઈ ને કઈ લાવ્યા જ હશો. મારા માટે શું લાવ્યા છો? તારા માટે ઓલી કુર્તી છે ને, આ કુર્તી લાવી છું, પણ તને નહીં આવે મીરાઈ. મમ્મી ભૂલ થઈ ગઈ મારથી, આ બદલાવ જવી પડશે. જ્યાં બદલાવા જશો? દુકાનમાંથી જ્યાંથી લાવી ત્યાંથી બદલાવી તો આપશે ને. વાહ મમ્મી, મને તો ખબર જ નહોતી કે ચોરી કરેલો માલ પણ લોકો બદલી આપે છે. મીરા, આ શું કહે છે? શું ચોરી કરેલો માલ? આટલો બધો કઈ કોઈ ચોરી કરવા દે? શું તું પણ બકવાસ કરે છે? મમ્મી કેટલું જૂઠું બોલશો? આ બધી વસ્તુઓ ચોરીની ભેગી કરી છે ને એમ કહી દો. આ સ્પ્રે, આ બુટ્ટી, આ હેર સ્ટ્રેટનર, કેમેરો. મમ્મી મમ્મી તમે કેમેરો ચોર્યો છે? કોનો કેમેરો છે આ? અરે આ કેમેરો તો આ વેચાતો લીધો છે. આ પણ એણે કીધું છે કે થોડા દિવસ ન ફાવે ને તો રિટર્ન આપી દેજો. મમ્મી કેમેરો 2.5 લાખ રૂપિયાનો આવે છે. તો શું થઈ ગયું? આ 2.5 લાખ રૂપિયા મારી પાસે ન હોય? વાત કરે છે તે. મમ્મી આ ક્યાંક બહાર ફરવા ગયા હોય ને મીરા. બિંદેશભાઈએ કેસ લખાવ્યો છે. બિંદેશભાઈએ કમ્પ્લેન કરી છે સોસાયટીમાં કે એમના ઘરમાંથી એમનો કેમેરો ચોરાઈ ગયો છે, જે જ્યારે એ સૂતા હતા. આ એ જ કેમેરો છે ને મમ્મી? આ બિંદેશના ઘરનો થોડો કેમેરો છે, આ બીજે કેમેરા નહીં હોય. આ એના ઠીક છે. ઘરમાં જ. હું હમણાં જઈને ઓફિસમાં કહું છું કે મારા ઘરમાં એક કેમેરો પડ્યો છે, તમે એની તપાસ કરો. અને જો એ કેમેરો બિંદેશભાઈનો નીકળે ને તો મારા સાસુમાને જેલમાં લઈ જાઓ. મીરા બસ કર હવે. બોલો બ્લેમ મારા પર ન કર. કીધું ને કે આ હું દુકાનમાંથી લઈ આવી છું અને આ બધી વસ્તુ હું વેચાતી લઈ આવી છું. બિલ આટલો મોટો 2.5 લાખ રૂપિયાનો કેમેરો લાવ્યા છો તો બિલ તો આવ્યું હશે ને મમ્મી? બિલ આપો. બિલ એને હમણાં બનાવવાની ના પાડી છે. કારીગર નો હતો ત્યાં બિલ બનાવવાળો, એટલે એને કીધું કે એનો એકાઉન્ટન્ટ આવે ને પછી બનાવીને મોકલી આપશે. વાહ, કેટલું જુઠ્ઠું બોલ છો મમ્મી તમે. તમને કહેવત તો ખબર હશે ને કે કાગડાના કરેલા ઈંડાને નડે છે. તમે આ ચોરી કરો છો, લોકોની નાની મોટી વસ્તુઓ ચોરીને ઘરમાં લઈ આવો છો. કાલ સવારે આ બધું અમારે ભોગવવું પડશે. શું ભોગવવું પડશે? અરે હું પાપ કરું તો મને ભોગવવું પડે ને. હું કઈ કરતી જ નથી પા. અને તમને લોકોને વેમ કરી ગયો છે મનમાં. અચ્છા, અમને વેમ કરી ગયો છે? અમે તો ક્યારે આવી વસ્તુઓ જોઈ પણ નથી. અરે આવી વસ્તુઓ તો મારી પાસે પણ નથી. આ ઉંમરે તમને આવા શું ચસ્કા છે મમ્મી? સમજાતું નથી મને. તમે વિધવા છો, પતિ નથી તમારે. જરા તમારી ઉંમરનો, તમારા ઓદાનો તો લિહાઝ કરો. બસ મીરા, ક્યારની બક 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 કરે છે. આ સાસુ સામે આટલું બોલતો તને શરમ નથી આવતી? મને એવું લાગે છે કે મારે તારા ઘરે કમ્પ્લેન કરવી પડશે તારા પિયરિયામાં. કરી દેજો અને કહેજો કે હું ચોરી કરતી હતી ને એટલે મારી વહુ મારી સામે બોલતી હતી, મને સમજાવવા માટે, સલાહ આપવા માટે. મમ્મી સાંભળ્યું છે કે જે ઘરમાં મોટા બેઠા હોય ને એ ઘરમાં ક્યારેય બાળક ભૂલ નથી કરતું. એને સમજાવવા માટે મોટા પોતાની આખી જિંદગીની કુરબાની આપી દે છે, સંસ્કાર આપવા માટે, સારા બનાવવા માટે, સુશીલ બનાવવા માટે. અને તમે શું કરો છો? તમે આ જે કરો છો આનાથી અમારામાં શું સંસ્કાર આવશે? સંસ્કાર તમે શું કરો છો? તમે તું શું બકવાસ કરે છે? ક્યારની કીધું ને આ બધી વેચાતી વસ્તુ લાવી છું અને આ દરવાજો ખુલ્લો હતો એટલે અચાનક આવી ગઈ અને બંધ કરીને મેં જો આ બધું મૂકી દે તો તને શું ખબર પડે હું શું લઈ આવી દુકાનમાંથી? મમ્મી આ બધી જ વસ્તુઓ હમણાં હું ઓફિસે લઈને જાઉં છું. સોસાયટીમાં આના બધા ફોટા વાયરલ કરું છું. જો આ વસ્તુ કોઈને નીકળી ને તો યાદ રાખજો, મારાથી ખરાબ કોઈ નહીં થાય. અરે પણ મીરા તું આવું શું કેમ કરે છે?
ફોટા વાયરલ આ બધી વસ્તુ સોસાયટી નહીં, આ બધી વસ્તુ મારા ઘરમાં જ રહેશે. તને કીધું ને એક પણ વસ્તુ અટ્ટી નહીં મારી. શરમ નથી આવતી? ક્યારની પ્રેમથી સમજાવું છું કે જેની વસ્તુ હોય એને પાછી આપી દો. અરે સ્પ્રેની બોટલ 200 રૂપિયાની આવે છે અને આ કુર્તી 250-300 રૂપિયાની કુર્તીમાં તમે જીવ નાખો છો મમ્મી. અમે તમને ના પાડીએ છીએ, કોઈ વસ્તુ માટે હેરાન કરીએ છીએ. જાઓ ગામમાં જઈને જોવો કે લોકો કેટલી ગંદી પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં પણ પોતાની નીતિ નથી બગાડતા. કારણ કે અનીતિનું ક્યારેય કોઈને પચતું નથી મમ્મી. હવે તારે મને બહુ જ્ઞાન આપવાની જરૂર નથી. મારી પાસે જ્ઞાન છે જ, ભરપૂર છે. અને જોતું હોય ને તો મારી પાસે ઉછીનો લઈ જાજે. શું કરવું એ ન સમજાણું મને તો. જોયું આ ઘરમાં ને ઘરમાં સાસુ વહુમાં કેટલું વેર ઝેર છે. મને નહોતી ખબર કે મારી વહુ આટલી ઝેરીલી હશે. અને એવું છે ને તારા મનમાં ઝેર હશે કે મારી સાસુ સારા કપડાં શું કામ પહેરે, આ સારી સારી વસ્તુ શું કામ લાવે, આ મેકઅપ શું કામ કરે, આ સ્પ્રે શું કામ છાંટે. કેમ આ લે. અને એવું છે ને આ લે આ કુર્તી અને આ સાડી બધું તું પહેરજે, બરાબર. અને તું ખુશ થાજે અને ગામમાં ધજાગરા ન કરતી કે મારી સાસુ આવા હારા હારા કપડાં પહેરે છે એમ. મને તો એમ હતું કે તમે મારી વાત સાંભળીને સમજી જશો, પણ આ તો કહેવાય ને લાલચ છે તમને. તમને એમ છે ને કે ચોરી કરી કરીને તમે બધું ભેગું કરી લેશો તો કરી લો મમ્મી. પણ જે દિવસે આ ભાંડો ફૂટશે ને ત્યારે આ સોસાયટીની બહાર ધક્કા મારીને કાઢી મૂકવામાં આવશે તમને, મને અને તમારા આબરૂદાર દીકરાને. જેને પૂછીને 5 માણસ કામ કરે છે એને પણ લોકો ચોર જ ગણશે. કારણ કે જેની માં ચોર હોય ને એના દીકરાને પણ લોકો ચોર જ ગણે. અને રહી આ વસ્તુઓની વાત, કદાચ ભીખમાં આપો ને તો પણ નથી જોતું મારે કાંઈ. જા જા હવે ભીખવાડી થાતી. મને સમજાવવા નીકળી પડી છે. હું ચોરી કરું કે ગમે તે કરું, તારે હું પંચા ચોરી કરી છે, 17 વાર કરી છે. જોઉં છું હું કેમ પકડાવું સોસાયટીમાં. માંડ સ્ટ્રેટનિંગ કરવાનો મારો આવ્યો તો મારો વાટનો વાયર. શું કામ મને આ બેસાડી? શું વાત કરવી છે? ઘણી બધી વાત કરવી છે. મમ્મી તમને શરમ નથી આવતી? શું કામ આવું કરો છો? તું અને તારી ઘરવાળી આ બંને આદુ ખાઈને મારી પાછળ પડી ગયા છો. તમને મારાથી તકલીફ શું છે? તકલીફ તમારાથી નથી, તમારી આદતથી છે. તમે તમારી આદત સુધારી નાખો એટલે અમારી તકલીફ દૂર થઈ જશે. હવે મારી આદત કેવી છે કે હું સુધારું? હવે દીકરો થઈને માને શીખવાડશે કે તમારી આદત સુધારો? હા, હું શીખવાડીશ, હું કહીશ. તમને ખબર છે સોસાયટીમાં બધે વાતો થવા લાગી છે, બધા લોકોને ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ? આપણા પડોશી દેવાંગ અને દામિની એ લોકોને ત્યાં તમે જાઓ છો ત્યાંથી ઘણી બધી વસ્તુઓ ચોરીને લાવ્યા છો. આ તપેલી પણ નથી મૂકી, આ મેકઅપ કીટ પણ નથી મૂકી અને બીજી ઘણી બધી વસ્તુઓ મને ગણાવી છે. મને સમજાતું નથી મમ્મી કે જો એ લોકો આપણું ઘર ચેક કરશે ને તો સોસાયટીના કેટલા લોકોની વસ્તુ આપણા ઘરમાંથી મળશે અને એ ફક્ત તમારા રૂમમાંથી જ મળશે. આટલું યાદ રાખજો. અને હું નથી ઈચ્છતો કે એ લોકો પોલીસ બોલાવે અને કઈ આપણા ઘરમાં બબાલ ઊભી થાય. પોલીસ બોલાવશે ને તો પોલીસ શું કહેશે? સાબિતી માંગશે. છે પ્રૂફ સોસાયટી વાળા પાસે કે મેં એની વસ્તુ ચોરીને ઘરમાં લાવી છું એમ? સાબિતી લોકોને મળી જશે ને જો એ વસ્તુ મળી ગઈ તો. અને એ વસ્તુ ન મળે તો? અને એવું જરૂરી છે કે એની પાસે વસ્તુ એ મારી પાસે ન હોય? આ કંપની વાળા આખી દુનિયામાં એક જ વસ્તુ બનાવતા હશે. મમ્મી તમને તો હું કોઈ વાતે નથી પહોંચી શકતો, પણ તમે સમજતા કેમ નથી? આપણે આ પહેલા પણ 3 સોસાયટી મૂકીને આવ્યા છે, 3 જગ્યાએ આપણે ઘર બદલ્યા છે અને હજી પણ જો તમે અહીંયા પણ જો રહેવા ન માંગતા હોય તો કહી દો મને, હું ચૂપચાપ આ ઘર ખાલી કરીને જતો રહું. શું કામ આપણે ઘર ખાલી કરીને જઈએ? આ દર વખતે તું પોતાની માથે શું કામ લઈ લે બધી વાતને? જેને ન પોસાતું હોય ને એ સોસાયટી ખાલી કરીને જતા રહે. આપણને ગમે છે ને તમે રહીએ છીએ. સમજો ને તમે, જુઓ હા લોકોની વસ્તુઓ ઘરમાંથી જાય છે તો કોઈને ન ગમતું હોય અને એમાં તમારું માન થોડી જળવાય છે. આ તમને કોઈ પ્રેમથી કે સારા વેણથી ઘરે આવવાનું પણ નહીં કહે. શું કામ? કારણ કે એ લોકોને ડર છે. આદિ તું એવું કહેવા માંગે છે કે આખી સોસાયટીમાં આપણે એક જ રહીએ છીએ અને હું જ બધાની વસ્તુ લઈ આવું છું? તો તું અને આ મીરા કેમ નથી સમજતા? હું કોઈની વસ્તુ નથી લઈ આવતી, બધું વેચાતું લઈ આવું છું. તો ઠીક છે. રોકડે રોકડા પૈસા આપું છું. મારી એક વાત માનશો?
તમે અત્યાર સુધી જે કર્યું તે બધું ભૂલી જવા તૈયાર છો. આજ પછી ક્યારે હું તમને કંઈ નહીં કહું, મીરા પણ તમને કંઈ નહીં કહે, પણ તમારે ઘરની બહાર પગ નથી મૂકવા. શું કામ લે? મને ઘરમાં ને ઘરમાં ન ગમે. ગમાડો ને, તમારા દીકરા માટે ગમાડો. તમારી ઉપર હું કોઈ આરોપ નાખું કે તમને ખીજાવ, મીરા તમને કંઈ કહે, એ નથી ગમતું તો અમે તમને એક શબ્દ નહીં કહીએ. તમે ઘરની અંદર જ રહેશો, ઘરની બહાર પગ નહીં મૂકો, બસ. તારું આ ડિસિઝન છે ને, તો મારું પણ ડિસિઝન સાંભળી લે. હું ઘરની બહાર જઈશ એટલે જઈશ. હું આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં રહું. લે, તમે વાત માનવા તૈયાર જ નથી. હું તમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું તો સમજતા નથી. તમારા ઉપર આરોપ નાખું છું તો કહો છો કે મારા પર આરોપ નાખો છો. તમને કેવી રીતે મારે સમજાવવા એ મને સમજ નથી પડતી. અને મમ્મી, જો તમારી આદત નહીં સુધારો તો હું તમને મૂકીને જતો રહીશ. આદત 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 આદિ તું કેમ સમજતો નથી? મારી આદત એ ખરાબ છે જ નહીં, અને ક્યારેય હું કોઈની વસ્તુ નથી લઈ આવતી. આ જેટલી પણ વસ્તુ લાવું છું ને, બધાના પૈસા આપી દઉં છું. આ મફત નથી લાવતી. અને એ લોકો મને બિલ ન આપે એમ હું શું કરું? તમે કંઈ ન કરી શકો. તમારી વાત સાચી છે. તમે શું કામ કંઈ કરી શકો? અને એટલા માટે જ તો હું કહું છું તમને કે હા, તમારો કંઈ વાંક જ નથી, મારો જ વાંક છે. આ લોકોનો બધાનો વાંક છે કે જે તમને આંખે કરે છે. તો ખબર નહીં કેમ જ્યારે જુઓ ત્યારે મારા મમ્મીને જ બધું કહેતા હોય છે. એ જ તો કહેવા માંગુ છું કે હરી ફરીને બધા મારું જ નામ દે છે. આ ઓલું કહેવત છે ને, આ નો બોલીએ ને એટલે બધા એની પર બ્લેમ કરે. અમે બોલતા હોત ને તો કોઈનું નામ ન લે. ઠીક છે તો મમ્મી, હા, હવે જો તમારો એક પણ વાંક આવશે ને તો એટલું યાદ રાખજો કે હું ભૂલી જઈશ કે તમે મારા મમ્મી છો. હરી, હા તો સીધી વાત છે ને, તમારો વાંક કોઈ દિવસ આવવાનો નથી. હા, અને હું તમને ક્યારે મારા મમ્મી કહીશ નહીં, એટલે મમ્મીને હું ક્યારે ભૂલી નહીં શકું. હા, બરાબર ને? આદિ હા, હરી ફરીને તને ખબર છે ને, સોસાયટીમાં નાની એવી વસ્તુ પણ જાય ને તો મારું નામ આવે છે. હવે કાંઈક વસ્તુ કાલે ગઈ પાછી તો હરી ફરીને તું મને જ કહીશ ને, અને તું મને બોલાવતો બંધ થઈ જશે મમ્મી કરીને. ના 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 ના, બોલાવીશ જ. ફક્ત હું તો એટલું કહું છું મમ્મી કે એ લોકોની સામે આપણે એવું જતાવવું નથી કે બતાવવું નથી. બસ હા, મારે એકવાર એ બધાને દેખાડી દેવું છે કે મારા મમ્મીનું નામ પણ તમે લોકો ન લેતા, એના ઉપર કોઈ ખોટો આરોપ ન નાખતા. નકર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હું પણ જોઉં છું કે સોસાયટીમાં મારા મમ્મીનું નામ કોણ લે છે. અને હું એ જોઉં છું કે મારા દીકરાને કોણ કહે છે કે તારી મમ્મીએ ચોરી કરી છે. ઠીક છે, આવો. જાઓ. હા. હિરલબેન, એ બહાર આવો તો. આજે તો છે ને હિરલબેન ને મૂકી નહીં. એ બહાર આવો ને તો હું અંદર આવજો. હિરલબેન, પણ હું રાડે રાડે હા રાડે રાડ ત્યાં છો. હું થયું અમાર ટાંટિયો મારો ભાંગી જાય. હું છે તમારે? હારું ભાંગી જાત ને તો આ ઘરમાં તો બેઠા રહેત. સોનાનો ચેન ક્યાં છે? લે, સોનાનો ચેન તમે ચોર્યો છે? ડોક્યુ, મારું સોનાનું ડોક્યુ લાવો. હા, લાવો. હવે સોનાનું ડોક્યુ, હવે આ ડોક્યુ કેવું આવી એ નથી ખબર પડતી. અને સોનાનું ડોક્યુ તમારું કહો એમાં મને શું છે? જુઓ તમે. હાય હાય, સાચું બોલો, સાચું બોલો. આ સોનાનું ડોક્યુ તમે જ લઈને આવ્યો છો. આ કેટલું ખોટું બોલે છે. સોનાનું ડોક્યુ એ નથી લીધું તો નથી લીધું. લે, અરે જુઠ્ઠું બોલે છો. હમણાં મારા ઘરમાંથી બહાર નીકળ્યા તો કે મેં નથી લીધું. તારા ઘરે તો હું આવી નથી. હે બાબા, કેટલું ખોટું બોલે છે તમારી માં. આ ઓલા રમીલાબેન ને પૂછો, એને તમને ઘરની બહાર નીકળતા જોયા છે. એ રમીલા તો ડોઈ હાવ નકામી છે. ગામની પંચાયતો ઘરમાં ઉછી નથી આવતી. તમારા મમ્મીને કહી દો આ દામિનીનું સોનાનું ડોક્યુ ચોર્યું છે, એ ડોક્યુ પાછું આપી દે. આ જો ઘરમાં આવી છે, ઘરમાં એમાં છે ને ઓલું મોરની ડિઝાઇન હતી, મોરની. હા, પણ હું વાત કરું અરે છું ને, મોને મોરની design. ઢેલની કે કાકડાની કે બિલાડાની કે કૂતરાની એકેય ડિઝાઇન નહોતી મમ્મી, એમાં. આ ભૂલમાં તમારાથી
આવ્યું છે? એ ભૂલમાં કેમ આવી જાય? અરે આવી રીતે મને મળીને ડોક્યુ લઈ લીધું. ચોરી ભૂલથી ના થાય. એમને વ્યવસ્થિત રીતે કહી દો કે આપી દે તો આમ જો આ શેરીમાં શોર શરાબા નહીં થાય. નકર છે ને બધાની વચ્ચે ખુલ્લા પાડીશું. અરે ધીમે હે ના બોલે. હા આ ચોરી કરે છે ત્યારે સમજ નથી પડતી. સમજાવતા હોય તો પહેલેથી તો અહીંયા આવીને કોઈ બોલવું જ ના પડે. જો ચોરી નહીં કરી 2 તોલાનું હતું મારું. 2 તોલાનું ડોક્યુ છે ને મને જોઈએ, બરોબર? 1,25,000 રૂપિયાનો થયો હતો ગળામણ સાથે. આપશો? મારી વાત સાંભળો, આપણે શાંતિથી વાત કરીએ ને. શાંતિ પણ કેમ લેવા? શું કામ સમજાવે છે? આપણે લીધું જ નથી તો પછી સમજાવવાની શું જરૂર છે? સાબિતી છે, પ્રૂફ છે. કોણે જોયું હતું? તું કોનું નામ લેતી હતી? કઈ વાંધો નહીં, નથી લીધું ને. અહીંયા જ ઉભા રહેજો. હમણાં છે ને આખી સોસાયટીને બોલાવું છું ને ભેગા કરું છું. એ રમીલાબેન, શાંતાબેન, બોલો, હાલો. ગમે ને બોલો. જોવો ને તમે. કેમ સમજાવીએ? હા તમે સમજાવો ને તમારા મમ્મીને. અમારું સોનાનું જે નેકલેસ ગયું છે પાછું આપી દે. આપી દેશે. હું તમને કહું- અત્યારે અરે પણ લીધું હોય તો આપીશ ને. આદિ તું કેમ નથી સમજતો? તારે સોસાયટીને બોલાવો હોય ગમે ને બોલાવ. એ બોલાય. તમે અત્યારે સમજતા બોલાય. નથી. આપણે લોકો અહીંયાથી ખાલી કરવાનું થશે. હમણાં પ્રમુખને કહું જ છું એટલે એટલે ખબર શું આ પડશે. લોકોની ધમકી દેવડે બી જવાનું? અરે કરવાની- પોલીસ કેસ કરશું. ધમકી નથી આપતા. પોલીસ કેસ સાચું કરવાની કહીએ છે. છીએ. ભાઈ પોલીસ કેસ નહીં કર, પ્લીઝ સમજવાની કોશિશ કર. માનું છું કે તમને લોકોને બહુ તકલીફ આદિ પોલીસ સ્ટેશનમાં જાય તો ભલે ને જાય. પોલીસ કેસ કરવો છે ને કરી આવ જા. હા, તો કરી નાખશું. અત્યાર સુધી નાની નાની વસ્તુઓ જતી હતી પણ આજે છે ને 1.5 લાખ રૂપિયાનો ચેન ગયો છે. કરો ને 108 નંબરમાં ફોન કરો તમે. 108 100 નંબર પર હોય. અરે ના ભાઈ 100 નંબર પર નથી કરવો ફોન. તમે જુઓ, અરે આદિ! થોડી વાર શાંતિ રાખો. હું મારા મમ્મીને પ્રેમથી પૂછી લઉં છું, જાણી લઉં છું અને તમારી વસ્તુ જો અહીંયા હશે તો હું તમને હમણાં જ પાછી આપી જાઉં છું, પ્લીઝ. અને જો ચોરી કરી હોય ને તો શાંતિથી વાતચીત કરાય. આવી રીતે નહીં થાય ને નથી લીધું ને એમ ના કરવાનું. ઓ મારો દીકરો કઈ બોલતો નથી એનો મતલબ એવો આ નથી જો. કે તમે બોલો જ ગમે એમ. ક્યાંથી સમજ્યા? બોલે? તમારો તમે દીકરો થોડીક ક્યાંથી ચૂપ બોલે? રહેશો, થોડીક વાર ચૂપ આ રહેશો. તમારી ચોર માને હું લક્ષણ ચૂપ જોવો, રાખું એમનો રાગડો જોવો. હું એમને ચૂપ રાખું છું. તમે પ્લીઝ મારી વાત સમજો. હું તમને પાસે હાથ જોડું છું, પગ પકડું આ છું. તમારા- અરે, અમે જોડીએ છીએ અને પગ તમારા પકડીએ છીએ. ગમે ત્યાંથી કરીને ગમે તેમ કરીને અમને અમારો ચેન આપી દો એટલે અમે જઈએ અહીંયાથી. એક મિનિટ, આ ચેન તો ઠીક છે પણ અત્યાર સુધી જેટલી વસ્તુ ચોરી છે ને બધી જોશે. અત્યાર સુધી અમે ચૂપ રહ્યા છીએ પણ હવે નહીં. હવે તો છે ને બધી વસ્તુ લઈને જ જાશું. અને તમને શું લાગે છે તમે શાંતિથી વાત કરશો એટલે તમારી મમ્મી કહી દેશે એમ? અરે કયો ચોર કહે કે મેં ચોરી કરી છે? પણ કરી જ નથી ચોરી તો હું કેમ સ્વીકારું? અરે તમારી આ ટેવ છે ને આખી સોસાયટીમાં ખબર છે. ઘેરે ઘેરે નાના નાના છોકરાય જાણે છે કે તમારી ટેવ કેવી છે. હવે અંદર જાઓ. અરે પણ કીધું ને. હા કરી જાઓ દે. અંદર. અંદર જઈશ. પણ સાંભળો બંને, મેં ચોરી નથી કરી. કીધું ને. એ ઘરે ચેકિંગ કરવા આવશું. સીસીટીવી ફૂટેજ પણ સોસાયટીની ચેક કરાવી લઈશું. કરાવી લેજો. હા તો આ તો ખબર પડી કરાવશું જશે જ. એમાં. દેવાંગભાઈ જો, હા ભાભી, હું કહું છું ને તમને, તમારી જે કંઈ પણ વસ્તુ ગઈ હશે એ પાછી આવી જશે. જુઓ આવી અત્યાર સુધી રીતે- છે ને નાની નાની વસ્તુઓ હતી. આ સોનાની વસ્તુ છે, કોઈ જતી ના કરે. તમારે તમારી મમ્મીને જેમ પૂછવું હોય ને એમ પૂછી લેજો. હા, હું પણ અડધી કલાકમાં અમને અમારી વસ્તુ જોઈએ. ચાલો દેવા. 1.5 લાખથી 1.5 લાખનો સવાલ છે. આ તમને પણ ખબર નથી પડતી. હા ચૂપ. સોસાયટીની મીટિંગમાં અને જ્યારે પણ સોસાયટીનો સવાલ આવશે ને એટલે અમે લોકો ચૂપ નહીં બેસીએ. હવે તો અમે લોકો પણ સોસાયટીની સાથે છીએ. આ સંબંધ એક જગ્યાએ પણ તમે જે ચોરી કરો છો ખરેખર આ તમને જ્યારે સમજાવ્યા હતા ત્યારે એમ થતું હતું કે તમે સમજાવી લેશો પણ નહીં. આ તો ચોરીઓ વધતી જાય છે. લાગે છે તમે પણ તમારી માની સાથે જ છો આમાં. એવું કઈ નથી. અરે ચોરના દીકરા ચોર જ હોય ને. એ કઈ થોડા સારા હોવાના છે. હાલો હવે. ચોર એક નંબરના સાલા. આદિ શું થયું? મમ્મીએ ફરી ચોરી કરી. તો એમાં શું નવાય છે? હવે તો મમ્મીને પીળો પાસ મળી ગયો એવું લાગે છે. એક દિવસમાં 3 ચોરી, એક દિવસમાં 4 ચોરી. મમ્મી તો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંડ્યા છે. તું સમજવાની કોશિશ કર. હા દેવાંગ અને દામિની બંને આવ્યા હતા. ફરી પાછા? મમ્મી એમની કઈ સોનાની વસ્તુ ચોરી છે અને એ લોકો માગતા હતા, સમજાવતા હતા પણ મમ્મી એકના બે ન થયા. સામે ઝઘડો કરવા લાગ્યા. મેં ઘણી વાતને ટાળવાની કોશિશ કરી પણ એ લોકોએ કહ્યું કે અમારી પાસે બધા પ્રૂફ છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજ છે
એ ઘરમાં ગયા હતા એ પણ ખબર છે, અને મમ્મીએ ચોરી કરી છે એ સાબિત પણ થઈ જશે. તો હવે શું કરવાનું? એ જ નથી સમજાતું કે હવે શું કરશું. જો એ લોકોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી છે. આદિ, એ લોકોએ ધમકી આપી છે ખોટી પણ તો નથી. મમ્મીની ભૂલ છે ને. અરે એ જગ્યાએ આપણી જ વસ્તુ ગઈ હોય તો આપણે પણ આવું જ કરીએ. પણ હું નથી ઈચ્છતો કે મમ્મી જેલમાં જાય. તો મમ્મીને પહેલા સમજી જવું જોઈતું હતું ને. એ નથી સમજતા તો હું શું કરું બોલ. હવે મને નથી સમજાતું કે એને કેવી રીતે સમજાવવા. મમ્મીને છતાં પણ મેં પૂછ્યું કે મમ્મી પ્લીઝ તમે જો એ વસ્તુ લીધી હોય તો પાછી આપી દો, આપણે દઈ આવીએ. એ લોકો સાથે આપણે મગજમારી નથી કરવી. અને મેં એ લોકો પાસે અડધી કલાકનો સમય માંગ્યો છે. અડધી કલાકમાં જો આપણે એની વસ્તુ પાછી નહીં આપીએ ને તો એ કેસ કરી દેશે, સોસાયટીને ભેગી કરશે. એ તો વાત અલગ છે. કઈ સમજાતું નથી કે હવે શું કરું. ચોરી. તું પણ અત્યારે છે ને, એક તો મને ટેન્શન છે, રડવું આવે છે, અને ઉપરથી તું ચોરી તો થઈ છે. સાંભળો તો ખરા પૂરી વાત. જો આ મમ્મીને ચોરી કરવાની બહુ આદત છે. મમ્મી કોઈ પણની વાતમાં આસાનીથી આવી જાય છે વસ્તુ માટે. આ બધું કેવી રીતે શક્ય બનશે? અને આ દેવાંગ અને દામિની એ લોકોને કેવી રીતે સમજાવીશ? એ લોકોને સાચી વાત તો કહેવી પડશે ને. તો કહી દો ને. જ્યારે તમે કોઈ સારું કાર્ય કરવા જતા હોય ને ત્યારે તમારે તમારી સાથે એક વ્યક્તિ તો એવું રાખવું જોઈએ જે તમારો સપોર્ટ કરતું હોય. તમે સારું કામ કરવા જાઓ છો, તમે કોઈને સુધારવા માટેનું પગલું ભરો છો, તો પછી ડર છે નો વાત કરી દો દેવાંગભાઈ સાથે. મને તો એક જ વાતનું દુઃખ છે શું? કે સાલું ક્યારેય એવું ન બન્યું કે મમ્મી મને સમજાવતા હોય. હંમેશા હું જ મમ્મીને સમજાવતો હોઉં. બધી જગ્યાએ એવું હોય કે મા દીકરાને સમજાવે, મા દીકરાને સુધારે. અહીંયા તો ઉલટું છે. દીકરો માને સમજાવી રહ્યો છે. હું માને કહું છું કે રહેવા દે, આવું નહીં કર. શું કામ કરે છે? અને મમ્મી છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. આદિ, સમજી શકું છું તમારી સિચ્યુએશનને, પણ શું કરીએ? જો જે ઘરમાં મોટાઓ ખોટા પગલાં ભરતા હોય ને ઊંધા રસ્તે જતા હોય ને, ત્યારે આપણી બાળકોની એવી ફરજ આવે છે કે આપણે એમને પાછા વાળીએ. હા, હું દેવાંગ અને દામિનીને બધું સાચું કહી દઈશ. કહી દઈશ કે મમ્મીએ ચોરી કરી છે પણ એ સ્વીકારશે નહીં. અને ખબર નહીં ક્યારે આગળ એ શું કરશે શું નહીં. પણ બને તો એ લોકોની મદદ માંગી લઈશ. જો એ મદદ કરે તો ઠીક છે, ન કરે તો વિચારીશ કે આગળ શું કરું. સારું, તો હું જાઉં છું. હા, અને ચિંતા કરવાની જરૂર નથી. ફેસ થોડું સરખું રાખો, થઈ જશે બધું ઠીક. હા. કેટલા વાગ્યા? 5:54. બસ હવે છે ને 4 મિનિટ. આ 4 મિનિટમાં આદિભાઈ નું આવ્યા ને એટલે ગયું. હું જાઉં છું પોલીસ સ્ટેશન. અને આજે તો છે ને આ હિરલબેન ને પોલીસમાં પકડાવીને જ રહીશ. બરાબર છે. આમ પણ ઘણું બધું સહન કર્યું છે, હવે કઈ સહન કરવાનું થતું નથી. એક કામ કરીએ, ચાલો અત્યાર સુધી છે ને બહુ સમય આપી દીધો, હવે આપવાની જરૂર નથી. આપણે જઈએ. બેસને, હજી 4 મિનિટ. આવી ગયા, લાવો. લાવો અમારો સોનાનો ચેન. હા, ચેન નથી મળ્યો. નથી મળ્યો એટલે તમને પણ ખબર છે કે આ ચોરી છે ને તમારા મમ્મીએ જ કરી છે, ખબર છે ને? ખબર છે, મારા મમ્મીએ ચોરી કરી હશે. અમને હશે છે. સીસીટીવી ફૂટેજ પણ કઢાવ્યા છે. બસ હું ક્યાં ના પાડું છું? કહું છું ને કે એમણે ચોરી કરી છે. અને તમારું જે કંઈ પણ વસ્તુ ગઈ છે બધી મમ્મી પાસે હશે, પણ બહાર નહીં આવે. તો અમારે શું કરવાનું? તો એવું તો શું નિર્ણય ક્યાં લેવાનો? હું તમારી પાસે એક મદદ માંગવા માટે આવ્યો છું. આટલી મદદ તો કરી ચૂક્યા છીએ, હવે કઈ વાતની મદદ લેવા આવ્યા છો? અને શું મદદ કરવાની કે તમારા મમ્મી વધારે વસ્તુ ચોરી કરી જાય એમ? એમાં સાથ આપવાનો અમારે? સાથ આપવાનો નહીં,
પણ મારા મમ્મી સાચું બોલી જાય અને બીજી વાર ક્યારે આવી ભૂલ ન કરે એના માટે થઈને મદદ માંગવા આવ્યો છું. રામના ભજન કરો, કારણ કે તમારા મમ્મી છે ને ક્યારેય સ્વીકાર નહીં કરે કે ચોરી એમને કરી છે. એ તો મને પણ ખબર છે કે મારા મમ્મી ચોરી કર્યા પછી ક્યારે સ્વીકારતા નથી અને ક્યારે સાચું બોલતા પણ નથી. કદાચ એમની તપાસ કરીએ તો વસ્તુ એમની પાસેથી જ નીકળશે અને ત્યારે એ ખોટા સાબિત થશે. હું નથી ઈચ્છતો કે આ ઉંમરે એમને જેલમાં જવું પડે. હું તમારી બધી વસ્તુઓ પાછી આપી દઈશ. જે કંઈ પણ પૈસા થતા હશે એ પણ આપી દઈશ. એનાથી મને કંઈ વાંધો નથી. અને છતાંય તે તમને લોકોને એવું લાગતું હોય કે અમે લોકો અહીંયા ન રહીએ તો અમે ઘર ખાલી પણ કરી દઈશું. એક મિનિટ, આ ઘર ખાલી કરવાની વાત છે, આ બધી વસ્તુઓ પાછી આપવાની વાત છે. તમે કહ્યું ને કે આ બધું હું આપી દઈશ. કેટલાને ને શું શું પાછું આપશો? આ તમારા મમ્મીએ જેટલી ચોરી કરી છે ને એટલી તો ભાગ્યે જ કોઈ નામચીન ચોરે કર્યા છે. અને હા, અમારી વસ્તુઓ આપી દેશો. કેટલાને બધી વસ્તુઓ પાછા આપતા રહેશો અને ક્યાં સુધી? એટલા માટે જ કહું છું તમારી મદદની જરૂર છે. મેં અને મીરાએ એક પ્લાન બનાવ્યો છે. કદાચ જો અમે આ પ્લાનમાં સફળ થઈ જશું તો મારા મમ્મી જિંદગીમાં ક્યારેય ચોરી નહીં કરે. ચોરી તો શું, હા, કોઈ દિવસ નામ પણ નહીં લે અને કોઈના ઘરમાં ઘૂસીને ક્યારેય કોઈની વસ્તુઓ લઈ પણ નહીં લે. ખાલી હું તમારી થોડી હેલ્પ માગું છું, જો તમે કરી શકો તો. પણ ખાતરી શું કે આ પ્લાન તમારો સક્સેસ જ થશે? અને બની શકે ને કે કદાચ આ અનસક્સેસફુલ રહ્યો તો? બની શકે. હું એમ નથી કહેતો કે મેં જે કંઈ પણ વિચાર્યું છે એમ જ થશે, પણ એટલું જરૂર કહું છું કે કદાચ મારા મમ્મી સુધરી પણ જાય અને જો ન સુધરે તો તમે લોકો પોલીસ કેસ પણ કરી શકો છો. પ્લાન શું છે તમારો? પ્લાન હું તમને કહું છું. નહીં. અરે તમારા મમ્મીને ખબર પડી ગઈ તો ઉલટાના વધારે હેરાન કરશે. શું દામિની, હકીકતમાં તો આદિત્યભાઈની વાતમાં સચ્ચાઈ છે. આમ કરવાથી સાચી વાતો બહાર આવી જશે. આપણે લોકો એને સપોર્ટ કરવો જોઈએ. અને આમ પણ એ ખાતરીપૂર્વક કહી તો રહ્યા છે ને કે આ પ્લાન સક્સેસ જાય કે ઊંધો પડે એ હંમેશા આપણો સપોર્ટ કરશે. ઠીક છે, તો તમે જેવું કહેશો ને એવું અમે કરીશું. હા, આઈડિયા પણ તમારો અપનાવી લઈએ, આઝમાવી જોઈએ કે શું થાય છે ને શું નહીં. ચિંતા ના કરો, અમે લોકો તમારી સાથે છીએ. ઠીક છે. અરે વાહ, જૂઠું બોલતી હતી. હાથીને ઘોડા ને મોર વાળું ચિત્ર છે એમાં. આમાં ક્યાં એવું કહે છે? પણ જો તો ખરા કેટલી મસ્ત છે માળા. આહા. મમ્મી, આ આવ. આદિ આવી ગયો દીકરા. હા, દેવાંગને દામિની પાસે મળવા ગયો હતો. હવે એને મળવા જવાની શું જરૂર હતી? શું કામ હતું? પોલીસ સ્ટેશને ગયા કે નહીં એ પૂછવા. જોયો, તું દોડડાયો છો. સામેથી નો જવાય કોઈ દિવસે. કેમ? મને તો શંકા છે જ તમારા પર. શું શંકા છે? તમે ચોરી તો કરી જશે, સાચું બોલો. નથી કરી મેં ચોરી. સાચે? હા, સાચી. તો સારું કહેવાય. બાકી મને વિચાર આવતો હતો કે મમ્મી તમે આ નાની નાની ચોરી કરો ને એમાં મજા નથી આવતી. તો એક તો આ નાની ચોરી કરવાથી પકડાઈ જવાય છે અને મને પણ ડર લાગ્યા કરે છે કે તમને કોઈ ખીજાઈ જાય, કોઈ બોલી જાય. એના કરતાં ચોરી કરવી હોય ને તો મોટી ચોરી કરાય, એકી સાથે પૂરું. એટલે તું શું કહેવા માંગે છે? અરે એટલે મમ્મી હું એવું કહેવા માંગુ છું, એમ પણ આવે છે ને આ નોકરી કરવામાં મને કંઈ રસ નથી રહ્યો. હું પણ કંટાળી ગયો છું. વિચારતો હતો કે આખી જિંદગી કામ ન કરવું પડે ને
એવડો મોટો હાથ મારી લો, એક સાથે પૈસા ભેગા કરી લો. આદિ આ તો શું વિચારે છે? સાચું વિચારું છું. મારી પાસે અમુક માણસો છે એવા જે બહુ ચોરીના એક્સપોર્ટ છે. એ લોકો તો છે ને આ બેંકને પણ લૂંટી શકે, આખી આખી બેંક લૂંટી શકે એટલી તાકાત ધરાવે છે બધા. આદિ સાચું કહો, હા પેલા દિવસે દામિની અને દેવાંગ આવ્યા હતા ને, હા એની સોનાની વસ્તુ ચોરાઈ ગઈ. હા, તમે ચોરી છે ને? હા સાચું ને? હા. હા, પકડાઈ ગયા લે. સમજો. મને ખબર જ હતી મમ્મી આ વસ્તુ કે આવું સમજો. કામ તમે જ કરી શકો, બીજું કોઈ ના કરી શકે. સમજો. અરે વાહ. અને જો હા. એ નહોતી કહેતી હા. કે બધી મેકઅપની વસ્તુ ખોવાઈ ગઈ, હા એનું પેલું વાળ સીધા કરવાનું મશીન, એ બધું હું જ લઈ આવી હતી. અરે વાહ મમ્મી વાહ. અને ઓલા કાંતા માસીની સાડી ખોવાઈ ગઈ હતી ને, હા. વ્હાઈટ અને બ્લુ. આ સોસાયટીમાં જે કઈ પણ કાંડ થયા છે બધી મને ખબર છે મમ્મી, તમારો જ હાથ છે. સાચું ને? હા? આ મારી નોટી મમ્મી. આદિ સાચું કહું ને હા. તો મને આ ચોરી કરવાની બહુ મજા આવે છે. હે ને? સમજો પકડાવો એની પાછી હો. પકડાવ ને એ વાત સાચી છે. આ તો એ લોકોને ખાલી ખબર પડી જાય, એ ખબર નહીં કેમ ખબર પડે છે, પણ તમે પકડાવ નહીં. ભલે ખબર પડી જાય, આપણને કેમ ફાંસી દઈ દેવાના હતા? મારી વાત સાંભળ, હા. પેલી એટીએમ ની વાત કરતો હતો ને. હા તો મમ્મી મેં એવું વિચાર્યું છે હા કે આ ગેંગ સાથે હું છે ને ભળી જાઉં. કદાચ અમે એક બેંક લૂંટશું ને હા તો સમજી લ્યો કે અત્યારે બેંક બંધ થઈ ગયું હોય અને આવા ટાઈમે કોઈ આવતું જતું પણ ન હોય, ખાલી સિક્યુરિટી ગાર્ડ હોય. પણ અમે 2-3 બેંક એવી ગોતી છે જેની પાછળની દિવાલમાં છે ને એ ત્યાં કોમ્પ્લેક્સ છે. તો કોમ્પ્લેક્સમાંથી એક દુકાનમાં જઈને બેંક તરફ જઈ શકાય એમ. એટલે અમે લોકો ત્યાંથી જ હોલ પાડીને સીધા બેંકમાં ઘૂસી જઈશું. આ બેંકના લોકરોમાં, બેંકની તિજોરીમાં આ જે કંઈ પણ વસ્તુ મળે ને બધું જ લઈ લેવું છે. આ કદાચ અમે ભાગ પાડવા જશું ને તો એ બધાના હાથમાં 2-3 કરોડ તો આવશે જ. 2-3 કરોડ. હા એટલે હું વિચારતો હતો પછી નોકરી શું કરે, નોકરી મૂકી દેશું અને આ ઘર પણ આપણે આ છોડી દેશું. એ લોકો તો મારી રાહ જોઈ રહ્યા છે. મેં વિચાર્યું છે કે આજે જ આ કામ કરી નાખો. આજે ને આજે આ બધું છે ને હાથ સાફ કરીને તમે લોકો સામાન તૈયાર રાખજો. હું આવીશ એટલે આપણે બધા ઘર છોડીને ભાગી જશું, તમે, હું ને મીરા. અરે આદિ આ ધર્મના કામમાં ઢીલ છે ની. અરે ચોરી કઈ કરી જ ના. તારી માતાની સાથે છે. હવે આટલી બધી નાની નાની વસ્તુ લઈ આવી ઘરમાંથી તોય ખબર નથી પડી. અરે આવડો મોંઘો આમ ડોક્યું તો જો. એ કહેતી હતી ને આ મોલ વાળી ડિઝાઇન, આમ જો છે કાંઈ એમાં? તો તમે શું કહો છો? હા હું આ ચોરી કરી નાખું ને? અરે કરી જ નાખવાની હોય ને દીકરા, એમાં શું થઈ ગયું? આમ જો બધું છે ને પેકિંગ કરી રાખીશ, તું લઈને આવે ને પૈસા એટલે છું મંદર આપણે ઘરમાંથી. ઠીક છે. હા આવો મારી પાસે રાખું તો વાંધો નહીં ને? રાખ ને તું તારે, આ તમારા માટે જ છે બધી વસ્તુ. વાપર, સારું. પહેરી લેજે. અહીંયા નહીં પહેરતો, આપણે બહાર બીજે રહેવા જઈએ ને ત્યાં પહેરજે. પણ મમ્મી હા હવે હું આ મોટો હાથ મારું ને તો તમે હવે આપણે જ્યાં પણ રહેવા જઈએ ત્યાં ચોરી નહીં કરો. અરે તું એકવાર મોટો હાથ મારી લઈને આવી રીતના પછી તારીમાં મરે ને ત્યાં સુધી ચોરી નહીં કરે. બસ મને ખબર છે ખાલી ખોટું બોલો છો, પણ આ તમને હાથ સાફ કરવાની આદત છે ને એ ક્યારે જશે નહીં. મૂકને પડતી વાત બધી, અને કીધું ને એટલું કરજા. હા હું ઘરમાં પેકિંગ કરી રાખું હો. સારું. અને જો આ બધું સાચવીને રાખજે. કોઈને નહીં કહું, મીરાને પણ કહેતા નહીં. હા હા મા દીકરા વચ્ચેની જ વાત છે. બસ હા? બધી વસ્તુની મેકઅપની બધી હો. બધી બધી સાડી હા બધી જ ખબર છે મને, પણ તમે કોઈને કહેતા નહીં. નહીં કહો. હા વાહ વાહ. હા જાઓ. દીકરા, હા આશીર્વાદ આપો. વિજય પહેલી ભવ વાર. દીકરા, વિજય ભવ. જા જા. વાહ, આજે મારો દીકરો પાકો ઓવરનો થાય. મોટો હાથ, બેંક, એટીએમ. વાહ વાહ વાહ. વાહ. મમ્મી શું ક્યારના ગાંડાની જેમ ખુશ થાવ છો? વાહ વાહ, શું વાહ વાહ? તને ખબર ના પડે, ચૂપ બેસ. આજે મારો દીકરો એવું મોટું કામ કરવા ગયો છે ને કે મારું નામ રોશન કરીને આવવાનો છે. કે તમને જીવતા સમાધિ આપવાનો છે? હે? શું થયું છે? શું કરવા ગયા છે? અરે અનર્થ થઈ ગયો,
અનર્થ થઈ ગયો, અનર્થ. શું થયું? અરે આદિત્યભાઈને પોલીસ કોલર પકડીને જીપમાં બેસાડીને લઈ ગઈ. તું શું વાત કરે છે? મારો આદિ તો એ પોલીસને ને એને શું લેવા દેવા? અરે આખા સાચું બોલો છો? અરે સાચું બોલું છું. આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ છે. શું વાત કરે છે? અરે સાચું કહી રહ્યો છું. આદિત્યભાઈ બેંકમાં ચોરી કરવા ગયા હતા અને બેંકમાં સાયરન વાગ્યું અને પકડાઈ ગયા. અત્યારમાં પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને હવે તો મને લાગે છે કે એના ઉપર મોટો કેસ થશે. મમ્મી તમે ક્યારના ખુશ હતા ને? એ વાત શું હતી? અરે એ વાત જે હોય તે, પણ આ વાત તો સાંભળો. આખી સોસાયટીમાં જે ચોરી થતી હતી ને, એ કોણ ચોરી કરે છે ને એ પણ ખબર પડી ગઈ. હા, કોણ હોય બીજું? આદિત્ય. હા, શું બોલો છો દામિની બેન? સાચું તો કહી રહી છે. હા જુઓ ને, આજે જે દામિનીનો નેકલેસ ગયો હતો એ પણ આદિત્યભાઈ જ ચોર્યો હતો ને. જુઓ, એટલા માટે તો આદિત્યભાઈ અમને મનાવી રહ્યા હતા. તમને કહ્યું પણ હતું ને કે તમે અંદર જાઓ, હું સમજાવું છું. મમ્મી હા, અમને તો એમ હતું કે બધી ચોરી આંટી કરે છે, પણ હવે અમને ખબર પડી ગઈ છે કે આંટી નહીં, આ ચોર છે ને આદિત્યભાઈ જ હતા. હા, આમ પણ એ તો અમને કહેવા પણ આવ્યા હતા પાછળથી કે જુઓ, આ જે કંઈ પણ થયું છે ને એમાં માફી માંગુ છું. ચેન ક્યાંય મળતો નથી. હવે એમણે ચેન ઘરમાં ગોત્યો હોય તો મળે ને. સમજી ગઈ, તમારી આખી વાત સમજી ગઈ. અત્યાર સુધી આદિત્ય ચોરી કરતા હતા અને બધા જ આરોપ બિચારા મમ્મી ઉપર આવતા હતા. અને મમ્મી પોતાના દીકરાની ઇજ્જત આબરૂ ઓછી ન થાય, એની ઘરવાળી એને મૂકીને ન જતી રહી ને, એટલે બધા જ ચોરીના આરોપ માથે લઈને ફરતા હતા. હવે એને તો જે મમ્મી થયું ને એ સારા માટે છે. હા. સારું હવે થયું. હવે તો છે ને આદિત્યભાઈને 2, 3, 4, 5, 6, 10, 15 લાકડી પડશે ને એટલે ખબર પડશે આ પોલીસના દંડા પડે કે નહીં. લાકડી શું? કેસ ચાલશે, કેસ. અને એ પણ નાનો નહીં, ચોરીનો. અને એ પણ એક બે નહીં, આખી સોસાયટી કેસ લખાવશે એમના વિરુદ્ધ. તમે વિચાર તો કરો કેટલા કેસ એક સાથે ચાલશે. સૌથી મોટો કેસ બેંક લૂંટી છે, બેંક. એટલે હા. વિચાર તો કરો, સીધી ફાંસીની સજા. અરે બસ કરો! ફાંસી? કેટલુંક મારા દીકરા પર આરોપ નાખશો? લો, એમાં આરોપ નાખવાની ક્યાં વાત છે મમ્મી? જેવું કર્યું એવું ભરવું તો પડે ને. હા. દેવાંગભાઈ, તમે કોઈ વકીલને ઓળખો છો? મારે આ ડિવોર્સના પેપર તો કરાવવા પડશે. ના રે ના, હું તો એમના વિરુદ્ધ ગવાહી આપવાનો છું. હા, દેવાંગ, આ બધું આદિ નહોતો કરતો. તો કોણ કરતું કોણ તું? કરતું હતું? કોણે આ બધી કર્યું ચોરી હશે? મેં જ કરી છે. આ તારી નેકલેસ, આ તારો મેકઅપનો સામાન, સ્ટ્રેટનિંગ મશીન, આ કાંતા માસીની સાડી, બધું મેં જ ચોર્યું છે. મારો આદિ કાંઈ નથી કર્યું. હવે આદિત્યભાઈને બચાવવાનો કાંઈ મતલબ નથી. હા, આમ પણ આ બધા આરોપ તમે તમારી માથે લઈને એને કઈ બેગુનાહિત સાબિત તો નહીં જ કરી શકો ને, કારણ કે રંગે હાથ બેંકમાંથી ચોરી કરતા પકડાયા છે. મારો દીકરો પહેલી વખત ચોરી કરવા ગયો તોય પકડાઈ ગયો. મેં આટલી બધી ચોરી કરી તો ન પકડાય. ફરી વખત બોલજો મમ્મી. મીરા, એટલે એનો મતલબ એવો થયો ને કે આદિત્ય ચોરી કરવા ગયા તમને ખબર હતી? હા, હા, આશીર્વાદ આપ્યા હશે ને કે જા બેટા, ચોરી કરવા જાય છે ને તો સફળ થઈને આવજે, તારી માનું નામ રોશન કરીને આવજે, કે નહીં? મીરા, સાચું કહું ને તો મેં જેને પ્રોત્સાહિત કર્યો હતો બધો મારો જ વાંક છે. અરે તમારો વાંક કઈ નથી. હા, તમે જે કંઈ પણ એમને જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન પ્રમાણે એમણે કામ કર્યું અને તમારા ગુનાની સજા તમારા દીકરાને મળી છે. બીજું કઈ નવીન નથી થયું આમાં. ના ના, મારા દીકરાને સજા ન થવી જોઈએ. સજા શું કામ ના મળે? ફાંસીની સજા થશે. હવે તો એની લાશ આવશે આ ઘરમાં. દેવાંગ, બસ કર હવે. મારા દીકરાને શું કામ મારા ગુનાની સજા આપવાની? પોલીસને કહીશ ને હું કે એ ચોરી કરવા નહોતો ગયો, પણ મેં એને મોકલો તો. પછી એ સજા મને કરશે ને બધા. મારા દીકરાને કઈ ન થવું જોઈએ. પણ આંટી, આ તમે પહેલા કેમ ના વિચાર કર્યો? આ તમે અત્યાર સુધી જે ચોરી કરી તો એમાં તમારે વિચારવું જોઈએ ને કે આદિત્યભાઈ સાથે જે થયું એ તમારી સાથે પણ થઈ શકતું હતું. પોલીસ તમને પણ લઈ જઈ શકતા હતા ને. હા, પણ તો મને શું? પોલીસ પકડી જાય ને તો ચાલશે, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ. દેવાંગ, તને તો બધા ઓળખે છે ને પોલીસ સ્ટેશનમાં. તું કઈક છેડા લંબા. અરે પણ રંગે હાથ ઝડપાયો હોય તો હું શું કરી શકવાનો છું આમાં? મીરા, હવે ક્યારે મારા દીકરાને પ્રોત્સાહિત નહીં કરું. કેમ? આદિ, આદિ, દુઃખ થયું? રડી શું કામ રહ્યા છો? દુઃખ ન થવું જોઈએ તમને. હા હા, હું તો સારું કામ કરવા ગયો હતો અને પોલીસ કદાચ પકડી લે, મને ફાંસીની સજા આપી દે તો શું થઈ ગયું? હું ગુનો કરવા માટે જ ગયો હતો ને. આદિ, મારા લીધે તું આવી રીતના પોલીસ સ્ટેશન, પોલીસના દંડા. ના દીકરા, હવે મેં જેલ. નક્કી કર્યું છે, તમે જે કંઈ પણ ભૂલ કરશો ને એની સજા હું ભોગવીશ. પોલીસ સ્ટેશને કહીશ કે ચોરી મેં કરી છે. હા, તમે ખાલી વાત સાંભળી
કે તમારા આદિને પોલીસ સ્ટેશનમાં પકડી ગયા, એને સજા થઈ જશે, જેલ થશે, ફાંસીની સજા મળશે, તો કેટલું દુઃખ લાગ્યું? તો વિચાર તો કરો. હું રોજે તમારી કમ્પ્લેન સાંભળું છું. સોસાયટીમાંથી રોજે મને કઈ ને કઈ કોઈને કોઈ કહેતું હોય છે કે તારા મમ્મીએ આમ કર્યું, આજે અમારા ઘરમાંથી આ વસ્તુ ગઈ. બધી વસ્તુની મને જાણ હોય છે કે તમે જ કર્યું હોય છે. છતાંય મૂંગા મોઢે હું બધું સહન કરતો હતો. અને હું એક નહીં, મીરા પણ, તમારી બહુ પણ સહન કરતી હતી. મીરા, જાણું છું કે આજુબાજુ સોસાયટીમાં બધે મેં ચોરી કરી છે, પણ ખબર નહીં આવી ટેવ મને ક્યાંથી પડી ગઈ. પણ આ ચોરી કરવાની મજા આવતી હતી એવું સમજીને હું ચોરી કરતી હતી, પણ એવી નહોતી ખબર કે એક દિવસ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે અને મારા દીકરાને પોલીસ સ્ટેશન. હા મમ્મી, કોઈ પણ વસ્તુની શરૂઆત હંમેશા નાની હોય છે. પહેલું પગથિયું હંમેશા આવે. તમને પહેલા મજા આવતી હતી, તમને એમ લાગ્યું કે તમે ચતુર છો અને માણસો બુદ્ધિ વગરના છો, એટલે એમની વસ્તુઓ ચોરાઈ જાય છે અને તમે હોશિયાર છો એટલે લઈ શકો છો. પણ ઘણી વખત એવું થતું હોય છે કે સામેવાળું આપણા પર વિશ્વાસ કરતું હોય છે, એટલે આપણા ભરોસા પર બધું મૂકી દેતું હોય છે. પછી એ ઘરની વસ્તુઓ હોય કે સંબંધ. અરે જરાક તો વિચાર કરો. આ નાના માણસો હોય, આ ફેરૈયા હોય, જે બચારા એના ઉપર તો નપતા હોય છે. આ થોડી ઘણી વસ્તુઓ વેચીને એ માન કરીને એનું ઘર ચલાવતા હોય છે. તમે એ લોકોને પણ નહોતા મૂકતા. ક્યારેક તો એની વસ્તુઓમાંથી કઈ વસ્તુ ચોરી લેતા હતા અને ખુશ થતા હતા. આવું તો કોણ કરતું હશે મમ્મી? તમને કદાચ ખ્યાલ નથી, હા, સોસાયટીમાં 2 વાર મીટિંગ થઈ ચૂકી છે. 2 વાર મીટિંગમાં તમારો દીકરો હાજર હતો. સોસાયટીમાં દરેક લોકોના પગે પડી પડીને એ લોકોની માફી માંગી છે. પૂછી લો એને એકવાર, એના મનમાં શું વીતી હશે. હા આંટી, વસ્તુ 5 રૂપિયાની હોય કે 50,000ની હોય, દરેક વ્યક્તિ માટે એનું મહત્વ અલગ હોય છે. એટલે પ્લીઝ નેક્સ્ટ ટાઈમ હવે આવું ના કરતા. હવે તમને લોકોને વચન આપું છું, ક્યારે હું કોઈના ઘરની વસ્તુ નહીં ચોરું. ચોરવાની જ એક બાજુ, કોઈની વસ્તુની સામે જોઈશ પણ નહીં, કોઈના ઘરે પણ નહીં જાઉં, પણ મારા દીકરાને જેલ સુધી અટકાવી દે. મમ્મી, કંઈ નથી થવાનું. હા, નાટક હતું આ બધું. હા, તમારા દીકરાએ જ કહ્યું હતું નાટક કરવા માટે. તમને સાચા રસ્તા પર લાવવા માટે. આદિએ કોઈ ચોરી નથી કરી. હા, અમે બધા મળીને તમને સમજાવવા માંગતા હતા કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે કેવું લાગે. મમ્મી, દામિની, તારી વસ્તુ સહી સલામત. દામિની બેન, મારા ઘરમાં લગભગ 25 થી 30 સ્પ્રે પડ્યા છે. કદાચ તમારા કોઈ ને તો લઈ જજો. હા, જે કંઈ પણ જેની વસ્તુ હશે મમ્મી હવે બધાને પાછી આપી દેશે. આપી દેશો ને? હા, લઈ જાઓ. મારે એક પણ વસ્તુ કોઈની નથી જોતી. મને તો ખાલી મારા દીકરા અને મારી વહુ એટલે કે મારી દીકરીનો પ્રેમ જોઈએ છે. અને અમને મમ્મી. હા, થેન્ક યુ. હવે ખૂબ ખૂબ આભાર તમારો. જઈએ. હા હા, જઈએ. સીતારામ. સીતારામ.